હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો? તો મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ મિત્રો। તો બન્યા રહેજો આજના વિડીયોમાં। પિંકા અશ્વિન પારકી વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું। તો બન્યા રહેજો આજના વિડીયોમાં। અમે આવી ગયા છે ખેતરમાં, આટો મારવા આવ્યા છીએ। અમારા ખેતરમાં ભૂંડ બહુ આવે છે, મગફળી ખાઈ જાય છે, સિંગ બધી ખોદી ખાઈ જાય છે। તો આવ્યા છે ખેતરમાં, તો બન્યા રહેજો। ખેતરમાં થુવર વાવેલી છે પાળા માથે, સિંગમાં થુવર વાવી છે। તો બન્યા રહેજો, તમને બતાવીએ આજે। થુવર સારી થઈ ગઈ છે હવે। તો મિત્રો બન્યા રહેજો આજના વિડીયોમાં। આજના વિડીયોમાં અમે ખેતરના ફરીને તમને બતાવવાના છીએ। આજે ભૂંડ અમારે બહુ બગાડો કરે છે અહીંયા। આ નીચે સોયાબીન વાવેલા છે મિત્રો। આપણે જાળી બાંધેલી છે ભૂંડ હટ, તો એ ઘર અંદર જતા રહે છે, જાળીમાંથી એ નીકળી જાય છે અંદર અને બહુ નુકસાન કરી જાય છે। તો ભૂંડ આ રીતના બગાડો કરે છે મિત્રો, તમે જોઈ શકો છો। આ થળિયેથી ઉપાડીને ખાઈ જાય છે અને બધું વીખી નાખે છે। આ રીતના બધું ફૂંદી નાખે છે। તો રાત્રે પણ ઉજાગરા કરવા પડે છે ભૂંડ હાટું। ખાઈ ગયા છે બધું। રાત્રે 12 વાગ્યા લગી તો અમારે ઉજાગરો કરવો પડે છે, ત્યાર પછી ઘડીક ઊંઘીએ, ફરી સવારે તો કામ કરવાનું હોય અમારે। આ રીતનું છે, તમે જુઓ। ખેડૂતને બધી બાજુ ઉપાજી હોય ભાઈ, ખેડૂતને ખેતી કરીને પસ્તાવવું પડે છે। આ રીતના છે ખેડૂતને, ખેતી કર્યા પણ પછી પણ એવું બને છે મિત્રો। આખી રાત હાંસવવું પડે ભાઈ, બત્તીઓ કર્યા જ કરવું પડે ભાઈ, ફટાકડા ફોડવા પડે ને બત્તીઓ કરીએ તોય નથી મેળ આવતો। અહીંયા મિત્રો ગુવાર વાવેલા છે, ખેતરના શેડે ગુવાર વાવેલા છે મિત્રો। તો ગુવારના પણ ફૂલ આવી ગયા છે।
અને અમારા ખેતરના શેડે તો તમે જુઓ, અહીંયા તો બીક લાગે એવું છે. અહીંયા તો બધું જંગલ જેવું છે. અહીંયા દીપડા બહુ અંદર રહે છે. અહીંયા અમારે નદી આવે એટલે નદીમાંથી હાલ્યા આવે દીપડા. અને મિત્રો સીતાફળ આપણે થવા લાગ્યા છે, મોટા મોટા થઈ ગયા છે. સીતાફળ પણ અહીંયા બહુ જ છે. સીતાફળ હવે થોડા ટાઈમમાં પાકશે, ખાવાની મજા આવશે. આ રીતના છે મિત્રો અમારે ખેતી. મગફળીમાં પાળામાંથી થુવર વાવવાની હોય અમારે. જ્યાંથી પણ વિડીયો જોવો મિત્રો કોમેન્ટ કરજો, તમારે કઈ રીતના ખેતી કરે છો, તમે થુવર વાવો છો કે નહીં જણાવજો. જે પણ અમારા મિત્રો વિડીયો જોવે એમને કમેન્ટ કરજો. અમારે તો આ રીતના ખેતી કરીએ છીએ. શિયાળામાં મગફળી ખેંચી લઈએ, ત્યાર પછી શિયાળામાં થુવર જ ઊભી રહે. શિયાળામાં આમાં ખેતી ન કરવાની. અને ભૂંડ તો જુઓ મિત્રો, અહીંયા પણ કેટલું વીખી નાખ્યું છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે વાડીએ. આવી ગયા છે, સામે વાડી છે. તો મિત્રો હવે આપણે લીંદવાનું છે, મગફળીમાં લીંદવાનું ચાલુ છે. તો લીંદવા આવી ગયા છે. તો મિત્રો આ છે બીજું ખેતર. અમે તમને જે બતાવ્યું એને એના બીજા ખેતરે આવ્યા છે અમે લીંદવા. બીજા ખેતરે પણ ગુવાર વાવેલો છે શેડે. બહુ સારો ગુવાર થઈ ગયો છે. ને આ ભીંડાનો છોડવો જુઓ, એક જ છોડવો છે પણ બહુ ભીંડા અમને ખવડાવે છે. આ ભીંડાથી અમે બહુ ભીંડા ઉતારીએ છીએ, બહુ ભીંડો આવે છે. તો આપણે આવી ગયા છે હવે લીંદવા માટે. અને આપણે વાવણીઓ પણ લઈને આવી ગયા છે. તો આમાં આપણે ખડ નાખીશું. તો આપણે હવે વિડીયાને કરીશું એન્ડ મળીશું નવા વ્લોગમાં મિત્રો. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું. જય માતાજી, જય જવાન, જય કિસાન.